हेलो मित्रों, વિડિયોની શરૂઆતમાં તમને હું કહી દઉં કે મને સૌથી વધારે કોની કમેન્ટ ગમી હતી તો એ લકી વ્યુઅર્સ છે શિવાની બા જાડેજા, જેને મને કીધું છે કે તમારો અવાજ થોડો લો આવે છે, તમે બોલવામાં થોડી ઓછી સ્પીડ રાખો અને તમારા વિડિયો અમે રોજ જોઈએ છે ને અમને બહુ જ ગમે છે. તો મને એ કમેન્ટ સારી લાગી એમ. થેન્ક યુ શિવાની બા, તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે તમે જોતા રહો મારા વિડીયો. અને બીજા બધાને પણ થેન્ક યુ. સરસ કાલે બહુ ઝાઝી કમેન્ટો આવી હતી ને બહુ સરસ મજાનો સપોર્ટ કર્યો છે તમે બધાએ. હાલો મિત્રો, તો આજે તો અમે જઈએ છીએ અમારા વહાલા નણંદબાને તેડીને અમારા ઘરે. બરાબર, પૂરો ખાવા તેડી જઈએ છીએ અમારા નણંદને. એ હે યાદ આવ્યો તો બધો મોર થઈ ગયો છે. રિક્ષો લઈને હાલો, મારે આના ભેગું જવું છે. આ મંગુડી માં દીકરી અહીંથી વહી જાય તો પછી મારે એના ભેગું જવું છે. ને હવે તો અમારું કુટુંબ આવશે, બધા એ કુટુંબમાં રહેવું છે. મારી દીકરીને રે નટલાદી સર, અમારા રિક્ષામાં હાવ માતા નથી. માંડ બધા માયા છીએ. આપણે જાતે ફેરે તો વાંધો નતો, અડધી વયું ગીતી આગલે દીધી. આજ ફેરે બહુ સાકળ થાય છે. સકલી હારું તે તાર સાડી ને બધું બદલાવ લીધું ને, નહીતર તો આમાં શું કરો તમે? બધું તો નામે ખડકાઈ ગયો છો બાપા. અહીંયા પાછળ મારો મરો છે બાપા. હું અહીં ટીંગાઈ નાઈ લઈ આવું. તમને કોઈને ખબર છે? આમ હાવા મારે બે પગ હવામાં ઉડતા જાય છે. પૈડિત મારા બાપા, તમને કોઈ જીત્યું નહીં મૂકે, ધ્યાન રાખજો. નહીં પડ બાપા, અહીંયા હું પલો ને હું વાત હવે હમણાં થોડીક વારમાં આવી જાય. હું પકડીને હેઠી સકડાવીને એમને બેઠી આવીને તકલી જરાક આઘી હેઠ ને મને બહુ ઓઈલી હાવા આમ હાકળ થાય. સિયારી કોરથી પીસાવું સર હેઠ ને એલી આઘી હેઠીને ક્યાં જાવ? એલી અહીં મારી જગ્યા નથી. હું પાછળ પડવું છે ને અહીંથી જરીક આગળ હટું લુકી પર બિચારા નીચે પડી જાય તો સેલે બેહાડ્યા છે. હાવ એમને હટાય છે નહીં. તકલી તમને બધા લોભણી ના બહુ રિક્ષો કરી નથી કે ઈકો કે તુફાન કે કંઈક બાંધી લીધું હોય તો એ કોઈ પીડા થાય. લોક તો કરવો જોઈએ, કામાં ભેગો ના થાય. નણંદ આવે ને જેઠાણી ઓલા અમારે પછી એટલી એવી જમીનમાં અમારે શું પૂરવાય થાય કે જોઈ તો રિક્ષા માઈ ગયા બધા. આવે તુફાનમાં આવી રીતે માતે નહીં કોઈ. હા બાપા, તને વાતું આવડે છે? તાર નણંદું નથી ને? અમારા નણંદ એક છે પણ એકવી જેવી છે, જોગમાયા. મંગુ માર દીકરી નિરાયતે બેઠી આવજે. હો ત્યાં થોડુંક કે ન આવવા જોઈએ એટલે તને આગળ બેહાડી છે. અમે મારી દીકરી ફરાકડું કાઢ નાખ્યું તો પછી બીજા પહેલી થા તો ફરો ડ્રેસ. ના રે ના મમ્મી, કાંઈ વાંધો નથી. એ ફ્રોક એકદમ ફોરું છે, કાંઈ વાંધો એવું નથી અને કમ્ફર્ટેબલ છે. અને અહીંયા થોડકા ન થાવતા પાછળ બેઠી હોત ને તો વાંધો આવે. કાંઈ વાંધો નથી. તમે તારે ઉપાધિ કરો માં. આજથી સેવા સાકરી ચાલુ થઈ જાય ડોહીની. એ દીકરી માથે નાઈ છે રાખે. માં દીકરી આમ કરે. હાલો બાપા, હવે 6-7 મહિના તો આમ જ કાઢવાના રહ્યા. મંગોડીને સેવા સાકરી બસ, બીજું કઈ તંતીનો જ નહીં કરવાનું. આમાં દાડા વસમાં ઉલ્લી ના જાય તો હારમાં. મંગોડીને સેવામાં દાડા ભૂલાઈ જવાના છે અમારા બિચારા. આ બહુ ઠાવકી લાગે છે. સકલી બહુ તો બહુ ડાયલે છે. એને દાદાની દયા આવે છે. દાદા એટલે મારો દીકરો થાય. હું લાખો દાડો, એ દાદાનો બાપો. એ સેવા કેવી બધા કરે છે જોયું જાય. હવે ચકલી હવે એલી તું ઘડીક વાર પાછળ આવીને મને અહીંયા બેહવા દે ને. એલી મને અહીંયા પડવાની બહુ બીક લાગે છે. એક તો આવો પવન છે એટલે હવે ક્યાં લુખા ફૂવાને રિક્ષો ઉભો રાખવાનું કેવું? પાછળ હું આવું પછી તો બે ને વાર લાગે. એના કરતા ઘડીક વાર બેઠી આવ ને તો અહીંયા પૂતળી હાવ હું છું. એક કોઈ સેડલી હોક નથી દીધી. ભૂતળીનો પગ પકડીને ઉડતો થાકી ગયા છે. આનો પગ પકડીને રિક્ષા ભેગો એને ઘરે પૂગી જાય. ઉડવું કેટલીક વાર પછી આપણે ભૂતની લિમિટ હોય ને. ચકલી મારો પગ ખેંચાય છે. કોક પકડતું હોય ને એવું લાગે. સર આમાં ખોટું નથી કહેતી. કાં તો પવનનો મને એમ થાય છે ને કાં તો મારો પગ કોક ખેંચે છે. પ્રેત હાથમાં સોરી સુરેલતા નહીં હોય ને. ભૂતળી નહીં આવવું ને એટલે બાના કાઢી રાખે. ઘડીક વાર સાન મને બેઠી નથી આવતી. આ પછી વિસ્તારી બાઈ હાકર મુકર બેઠી છે. પોતાને એમ ના થાય કે ઘડીક વાર હું ભોગવી લઉં. ના રે ને આવું બાના કાઢે. મારા પગ ઓલું પકડીને ખોટાલીના પેટની કતરીની ભૂતળી પડી જ કતની. એક નંબરની હોશિયારની દીકરી છે આ તો. સરસ સકલી જસ્મિતાબેન નું નામ લેતી હોય તો એને બહુ મજા આવી છે. હળખોડી બહુ એમ કે મારું નામ લ્યો ને એનું નામ લેતી હોય તો એ રોજ કોમેન્ટ કરે છે. હા, તે જસ્મિતાબેન નું નામ તો લેતી જ હું ક્યારેક પછી રોજ લઉં તો બીજા વ્યુઅરને કંટાળો હોય ને. એ બેન મસ્ત રોજ કોમેન્ટો કરે છે એટલે જસ્મિતાબેન નું નામ તો હું લેતી જ હોઉં. ક્યારેક લેવાનું. પ્રીતિબેન કેવી કમેન્ટો કરે ને, શેર 5 કમેન્ટો કરે ને. પ્રીતિબેન ની કમેન્ટો હારી હોય. પ્રીતિબેન ની કમેન્ટો તો 5 ક્યારેક 6 કમેન્ટો કરે. એટલી સરસ કમેન્ટો કરે ને મોજ પડી જાય. પ્રીતિબેન તો રોજ કરે છે કમેન્ટો. मैं चली देखो प्यार की गली, मुझे रोके न कोई, मैं चली. હા
આજ તો સરે બહુ તને હરખ થતો લાગે મંગુડી પિયરમાં આવવાનું ને હરખ તો થાય છે ને આજ વાજતે બધા મને તેડવા આવ્યા છે ને હરખથી જાવશું ને પાસે ફેરે જાતી હશે ત્યારે મારા નાના બાવડું લઈને જાતી હશે એટલે હરખ તો હોય ને લે ભરકી ફઈ તો જો હરખ ન હોય આજ પિયર જાને આજ કેટલો ટાઈમ પછી હું જાવશું એક રાત વચમાં રહેવા આવી હતી બાકી તો હું રોકાવા આવી નહોતી ને હવે તો 6-7 મહિના મોજ કરવાની છે પિયરમાં જોરદાર મોજ પડી જવાની છે હવે તો ધૂમ મચાવી છે અમે ભાભી છે કરે રાખે કા તમે કેમ અમારા હારામ કરીએ એમાં અહીં ભાભી કરે દઉં એને માવતરે જાતી હોય એને શાક કટ્યો હોય એટલે હું તો એકની એક સાં એટલે શાક તો પાકી ન કરવાનો જ છે એટલે હરખ જ છે હા ભાઈ અમારે ક્યાં બીજું કંઈ કામ છે તાર સેવા સાકરી કરવા સિવાય બીજું કંઈ ધંધો જ નથી તારે જ માથે બેઠું રહેવાનું છે અમારે તારે હું ખાવું તારે હું પીવું તારે હું પહેરવું બરાબર ને અમારે નથી ઝીણા છોકરા કે નથી વડા કોઈટા માણો કે નથી ખેતીનું કામ કે નથી ઘરનું કામ કે નારે ને તારા સિવાય ક્યાં અમારે કંઈ સંસારમાં છે બીજું એકની એક નણંદ હોય તો અમારે પાટલે બેહાડીને પૂજવી અને કે કોણ હાસો એટલે હું કયો ની ગગી ગણ કરો થોડા જાજો સમજાય છે કીની વાતો કરો તમે ફોનમાં બૂસડા નથી ને એટલે બ્લૂટૂથ ચડાવીમાંથી વાતો કરો કે શું છે ના લોકો પે ગીત ગાશો આજે અમારા નણંદ પાની અમે તેડી લાવ્યા રે લોલે આજે અમારા નણંદ એવું ગીત ગાશો ચકલી તારા ગીતમાં તો ધૂળ પડી રામ આવા કઈ ગીત હોય કે મેઠાવાળા ગીત કવે આવા કઈ ગીત હોય તો આ બસ કે એક હોય તો એમાં તો ગીતે વાગે અમારા રિક્ષામાં ગીતે ના વાગે લોખા ફુવા તમારાનું ઠૂઠું રિક્ષો બાપા તમને પુગાડી દે તો પછી જીવ હોય શાંતિ પેઠ્યો આવે પછી ચકલી આ લોખા ફુવાને કહેજે મને અમાર વાડી આવે ને ઉતારતી માર રોગે રોગ પાસ ધક્કો ન થાય ખડની ભારી ભરવા જાવી છે ને તો મેં કીધું ઉતરી જાઉં તો પછી ત્યાં જ ભારી લઈને પછી વહી આવે ઘડીક વાર બધા અહીંયા પૂરો ખાઓ તો ખડને ભારી કરી લઉં એટલી વાર બધા બેસજો પાણી પી લેજો આડાવડા થાજો પગ મોકળો કરજો તે ખડને ભારી કરીને આમાં નાખી લઉં રિક્ષામાં મારા હાલી ના આવે સરી ચકલી ના અમારે મોડું થાય ત્યારે ખડને ભારી કરવી તો ઉતરી જાય પછી ખડને ભારી લઈને સાનમણીની વહી આવજે કોઈ બધા ઉભા નહીં રહ્યા બધા મહેમાન આવ્યા એટલી વાર થોડા ઉભા છે વાત કરસતી પિતા નહીં થાય તારા ઉતરવું તો ઉતરી જાજે એટલી કામ ચોર પડી છે ને એમાં હાલવાની તો હારખુડીની પડી પોતાને બધું કામ પોતાનું ખરાબ લેવું છે બીજું કાંઈ નથી ના છે જલ્દી અત્યારે તો નહીં ઉભો રહ્યો રિક્ષો તારે ઉતરવું હોય તો એટલી વાર ઉભો રાખજે હું બાકી કંઈ અમે તાહુંથી જ્યારે બી તો ખડની ભારી કરો અમારે બધા માલ ભૂખાને ત્યાં બાંધ્યા બધું કામ હજી પડ્યું હું અમે તાખું ઘર નાખીને હાલતી થઈ ગઈ છે હાથી તો ઘોઈ ઉભો તા રાખજો રિક્ષોથી હું તા ઉતરી જાઉં ને મારા પાછો વાંથી ધક્કો થાય તું તા ઉતરતી હોય તો જગ્યા થાય અહીંયા બાપા હા કરમાં મીના ભાભીને ટીંગાઈને ઉભા છો થાકી નથી અને હાથ નથી રહી ગયો ને એમ એના ભાભી ના મંગુબેન થોડીક વારનું છે ને એમાં શું હોય કાંઈ ઉપાધિ ન કરો તમ તારે હું ઘડીક વાર કોઠણ થઈને પકડતી આવીશ કાંઈ નહીં તમને પગ નથી લાગતો ને મારો ના ભાભી તમ તારે ઉભા આવો તો ઉપાધિ નથી જોતા વડી ભાભી તા જો ઠાવકીની લાગે કે હવે તમારે રોકવી છે મેનાડી રોકાઈ જા જો તું અમે ના બહુ તું હારી થઈને દેખાડો મને ખબર છે તું ઠેલા ભરવાની છે પણ તને જવા નથી દેવી જારો ગુડી તું જારો તાર હમ વાથી લઈને કાં તો હાલતી ના કરું બધાને હાહુને હોહરાની ને દાદાની બધાના મંગુડીની હાલતી કોઈ દમ બધાને તેડી જા ને તું જાતી હોય ને તેડી જા બધા રોટી વહી આવો અહીંયાથી બધાને ભેગા હાલતા કરું કાં તો કહું કે તમે રોકાઈ જાવ અહીંયા હું નવરીની નથી હા અને કોઈને હું ઠાવકી નથી લાગતી કામ બધું હું કરું તો હું કંઈ ઠાવકી નથી લાગતી મેનાડી ઠાવકી લાગે જાજે મેનાડી તારી વારી છે હવે તું જો